સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। કોસાડ આવાસમાં અવારનવાર અસામાજિક તત્વો કહેર મચાવતા હોય છે। આ ઉપરાંત ઘાતક હથિયારો પણ રાખતા હોય છે। ત્યારે માથાભારે તત્વોના ખૌફ દૂર કરવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગમાં અમરોલી પોલીસને સાથે રાખી તો કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી હતી। તો અસામાજિક તત્વોના આતંકને લઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ કોમ્બિંગ કરવામાં આવ્યું। કોસાડ આવાસમાં અવારનવાર અસામાજિક તત્વોનો કહેર જોવા મળતો હોય છે। સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। કોસાડ આવાસમાં અવારનવાર અસામાજિક તત્વો કહેર મચાવતા હોય છે। આ ઉપરાંત ઘાતક હથિયારો પણ રાખતા હોય છે। ત્યારે માથાભારે તત્વોના ખૌફ દૂર કરવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગમાં અમરોલી પોલીસને સાથે રાખી તો કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી હતી।